નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા શબ્દો બને અતિથિ ભાગ 2 કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટના ક્રમાંક 41 અંતર્ગત શબ્દો બને અતિથિ ભાગ 2 શીર્ષક હેઠળ કવિ સંમેલનનું અધ્યક્ષ સ્થાને શિકાગોમાં અમેરિકાથી પધારેલા પ્રખ્યાત કવિ ડૉક્ટર અશરફ ડબાવાલા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ ડૉક્ટર રઈશ મનિયારે કર્યું હતું। આ કવિ સંમેલનમાં કવિ ડૉક્ટર મધુમતી મહેતા, મકરંદ મુસળે, દિનેશ ડાંગરે નાદાન, અનિલ ચાવડા, ભારત ભટ્ટ પવન, વિવેક કાણે, ડૉક્ટર દીના શાહ, કવિતા શાહ, હરીશ શાહ તથા ભરત દેસાઈ સ્પંદન સહિતના પ્રતિષ્ઠિત કવિઓએ કાવ્યપાઠ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। કવિઓએ પોતાના સર્જન દ્વારા સમાજ સંવેદના, માનવીય મૂલ્યો તથા આધુનિક જીવનની ભાવાત્મક અનુભૂતિઓને અસરકારક રીતે રજૂઆત કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રોતાઓ તરફથી ઉષ્માભર્યો અને ઉત્સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટ દ્વારા સાહિત્ય સેવામાં સતત યોગદાન આપનાર તમામ કવિઓ અને સહયોગીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। जहां से गुजरना है उस महजबी को, महजबी એટલે કવિતાની રાણી सरस्वती देवी, जहां से गुजरना है उस महजबी को, वहां मेरे सीने की धड़कन बिछा दो, वहां मेरे સુદ્ધા શરીર સુદ્ધા બખ્તર જેવું લાગે છે। મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, કે મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, ઉગડી જઈએ અવસર જેવું લાગે છે, ઉગડી જઈએ અવસર જેવું લાગે। પીડાઈ પરણો ના ગમે, કે તોડવા પીડાઈ પરણો ના ગમે, પાડવાના જાતિ વર્ણો ના ગમે, પાત્ર છો ભજવાય જીવન મંચ પર, કે પાત્ર છો ભજવાય જીવન મંચ પર, ઓશિયાળા થાય કર્ણો ના ગમે। આ ફૂલો થયા હતા અત્તરની પૂર્વે સ્વપ્ન, આ ફૂલો થયા હતા અરમાન, કેટલાય તે ચૂરો થયા હતા। 50મા કાર્યક્રમ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે સાહિત્યનો આંબો ફાલ્યો છે, તેની મંજરી મગમગે છે। ઘટાટોપ છાયા છે, છાયામાં કોયલ છે, કોયલમાં ટહુકો છે, ટહુકામાં વન છે, વનને વિસ્તાર છે, વિસ્તારને વાચા છે, આ વાચાને આમાં મહારથીની કાયા છે। જયંત તોરમી ટ્રસ્ટના ઉપક્રમે આજે એક બહુ જ સુંદર કાર્યક્રમ વડોદરા ખાતે યોજાયો। આપ સૌ સાહિત્ય રસિકો મિત્રો જાણો છો એમ જયંત તોરમી ટ્રસ્ટના નેજા હેઠળ ડઝનબંધી કાર્યક્રમો છેલ્લા 2-3 વર્ષમાં વડોદરા ખાતે થયા છે, અને આ દરેક કાર્યક્રમ એની ગુણવત્તા માટે વિખ્યાત રહ્યો છે। આજે તો ખાસ વિશેષ અવસર હતો કે અમેરિકા નિવાસી કવિ, આપણા પ્રસિદ્ધ ખ્યાતનામ કવિ ડૉક્ટર અશરફ ડબાવાલા અને ડૉક્ટર મધુમતીબેન મહેતા આજે અહીંયા ઉપસ્થિત હતા, અને એમની કાવ્યવાણી સરવાળીનો લાભ વડોદરાની રસિક જનતાએ લીધો। કવિ સંમેલનના કાર્યક્રમો એટલે આપણને સામાન્ય રીતે એમ કલ્પના આવે કે પાંખી હાજરી હોય, ઓછી હાજરી હોય, પરંતુ આજનો કાર્યક્રમ હાઉસફુલ રહ્યો અને ખૂબ ઉમળકાથી, ખૂબ પ્રતિસાદથી લોકોએ આ કાર્યક્રમને વધાવી લીધો। એ વડોદરા નગરની જે સંસ્કારિતા છે એનું સૂચક છે। ભવિષ્યમાં પણ હરીશભાઈ શાહ અને એમની સમગ્ર ટીમ આવી જ રીતે એક પછી એક સુંદર આયોજનો કરતી રહે એવી આપણે શુભેચ્છા આપીએ, કારણ કે આ સમયમાં બહુ જરૂરી છે આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર આવતી પેઢી સુધી, યુવાનો સુધી પહોંચે, એના માટે આવી પ્રવૃત્તિનું પરિશ્રમ લઈને, મહેનત કરીને આયોજન કરવું એ ખૂબ જરૂરી કાર્ય છે, અને કાર્ય આ મિત્રો કરી રહ્યા છે। એટલે કહીશ કે હયાત લેકે ચલો, કાયનાત લેકે ચલો, હયાત લેકે ચલો, કાયનાત લેકે ચલો, ચલો તો સારે જમાને કો સાથ લેકે ચલો। હું ડૉક્ટર રઈશ મનિયાર। નમસ્કાર। શબ્દો બને અતિથિ ભાગ 1ની અભૂતપૂર્વ સફળતા બાદ આજ રોજ શબ્દ બને અતિથિ ભાગ 2 શિકાગો અમેરિકાથી કવિ ડૉક્ટર અશરફ ડબાવાલા અને ડૉક્ટર મધુમતી મહેતા જ્યારે પધારેલા છે, ત્યારે અનિલ ચાવડા અને સદાબહાર કવિ, ઉદ્ઘોષક, વાર્તાકાર, લેખક શ્રી રઈશ મણિયાર સુરતથી પધારેલા છે। વડોદરાના સુવિખ્યાત કવિઓ શ્રી દિનેશ ડાંગરે, શ્રી વિવેક કાણે, મકરંદ મુસળે, ભરત ભટ્ટ, ભરત દેસાઈ, કવિતા શાહ, ડૉક્ટર દીનાબેન, આ સૌ આજે આ સૌએ સ્ટેજ ગજાવ્યું, અને એ ઉપરાંત વડોદરાના પ્રતિષ્ઠિત નાગરિકો,
વડોદરાના સાહિત્યકારો કવિઓ બહુ જ મોટી સંખ્યામાં આશરે 250ની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે અમે ખૂબ આનંદપૂર્વક આજે આ કાર્યક્રમની ઉજવણી કરી. ખૂબ ખૂબ આભાર. જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટનો આ 41મો કાર્યક્રમ હતો અને ખૂબ જલ્દી અમે 50મા કાર્યક્રમ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. હું હરીશ શાહ, પ્રમુખ જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ. થેન્ક યુ.